રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજથી ભારે વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। જોકે રાજ્ય પર યાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। જોકે રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કુલ 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। દરિયામાં તેજ પવન અને ઊંચા મોજાઓ છેડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસેલા ધોધમાર વરસાદને પગલે રાજ્ય 06 જળાશયો પૈકી 34 ડેમ હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। મોરબીનો મચ્છુ 2 અને બ્રાહ્મણી ડેમ એલર્ટ પર છે, જ્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ એલર્ટ પર છે। સુરેન્દ્રનગરનો ધોળી ધજા અને કલકુ ડેમ 59% ભરાતા હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। આ તરફ અમરેલીના રાજુલા નજીક આવેલો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામના લોકોને એલર્ટ કરાયા છે। તો મહીસાગરનો વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમ છલોછલ ભરાઈ જતા નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજ્યના 206 જળાશયોમાં હાલમાં કુલ 58.96% પાણીનો સંગ્રહ છે। વરસાદ છતાં પણ 75 જળાશય 36.89% અને ડેમ 25%થી ઓછા ભરેલા છે। મહત્વનું છે કે 25%થી ઓછા 48.37% ભરાયેલો છે। અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો।